જો આજ ભજીયાનો પ્રોગ્રામ છે, વર્ગી ગયા બધાય. જો કટિંગ કરવાનું, સુધારવાનું. જો ભજીયાનો પ્રોગ્રામ છે રિંકલબેન તરફથી. અમારા રિંકલબેન તરફથી છે હો ભજીયાનો પ્રોગ્રામ. જો એમાં શું કરો છો? અશ્વિન બનાવવાનું. લોટ બાંધ દઈને તમે ડોલા કરવા. મામા ભણિયાની મોજ હો. એને યુટ્યુબ ની એલર્જી છે. હા કપલ બેહી ગયું ભજીયા પાડવા. જો આમાં નાખ કરાય કપડા એમાં આવે. પણ એમાં જ રાખો ને. બસ આપણે પેલી રાખજો એમાં ધોવા. જો ડુંગળી વાળીએ હો ભજીયાનો પ્રોગ્રામ. અમારા હર્ષુભાઈ વાલાણી તરફથી આજે પ્રોગ્રામ છે. શું કેવું રિંકલ? રિંકલબેન લોટ બાંધે. આમાં ત્રણેય ઓવ વર્ગી ગયું છો. મીઠું બધું માપે છે. પાણી વાળો વાત કરતા થોડોક રાખ દેજે, પાછો બાંધવો પડે તો થોડીક રાખજે. લાઈક જેવો મજાથી રહેવા દેતી. આમાં હિંગ નાખી ને ના ના ડબલી નહીં. ડબલી નખાય ગાંડી. થોડાક ને થોડાક પછી એટલા નાખ દે. થોડાક પછી હજી થોડાક નાખ. ના ના પછી ઉપરથી નાખ ને ઉપરથી. બસ હવે નાખ ઓલું ધાણા મેથી બધું મરચાં કટકી લસણ લીંબુ બહુ નાખ. એમાંથી થોડુંક ઓલું મરચાં કટકી નાખ. હજી લસણ નાખ. મરચાં કટકી નાખ. બસ હેઠો જ બાંધજો. મસાલો નાખ્યો છે મસાલો ટીકો થઈ જાય શું કરીએ લાંબો ટાઈમ કર્યો. હા લીલું થઈ ગયું. હામો આવે અસીને હામો તાપ આવે છે. મજા નથી આવતી એને હજી. હાથે નહીં, મોટી દીધી, પૂરો કરી.
પછી મેથીનો કાઢો એટલે પછી છોકરાઓને દેહાડે. પતરીવાળા ગામમાં પેલા હા અને પછી બટેટાનો આ કાઢ નાખ્યો એટલે કોઈ બટેટા જોતા હોય તો હા આમાં નાખીને થોડાક ઓછી ઓછી નાખી રિંકલ કિલોમાં દીકરો ડાયો છે હા હા બધાય આવી ગયા દીકરો ડાયો છો ને વૈયા બાજુ ડાયો છો ને હાલ વૈયા હાલો ઠીક નહીં દઉં મેથીના આવે નો મેથીના છોકરાઓ પોચા પોચા કેવા થયા છે ઓય બની અલગ મેથીનું તો શાક ગરમ ગરમ લ્યો મેથીનું લ્યો આ રમેશભાઈ જોવો ચાખવા માંડ્યા શું છે રમેશભાઈ હાલો મજામાં દેખાતું નથી મરતું લાલ મરચાનું ભજીયું આ લીલા મરચાનું ભજીયું એ હવે ખાઈશ તોય મસાલો થતા પાહે કેટલી દઉં ઢીલો કેટલી દઉં આ કપલ નો સીન લેજે હો કાઈ કે ભજીયા અરે ગટ્ટુના ડબલા પોળા મસ્તી તૈયાર ન મળે ઓલા આપા મળે કે સપીન હવે આ તને આખું ન ખવડાવ્યું ને મેં. હાલે એમ જો શું કરે છે લે આ ખવડાવે છે અહીંયા જે અહીંયા બે ભાઈઓ જો વાહ 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 ઉભો રે હવે બસ હવે લે તું ખાઈ દે તો એક લીધા હવે આમ જોવો લે હવે ખવડાવી દે ખાઈ જા હાલો બસ ઉભા થઈ જવાનું ચાલો નાખો સાઈડમાં હાલો જો એક પડી કે બહુ બોલતા નહીં સાંભળી જાત લઈ જાય હા ભાઈ સાંભળી જાત આટકી જાય બધાને બાબા આમાં કલર લાઈવ કરવી જ ન આવે ને લાઈવ કરવું આવે લાઈવ જીઓમાં કરવું પડે જીઓ સિનેમા કર્યું જીઓ ટીવી ભજીયા ખાવા આવી જો કા આવે આવે જો પડે હા જો આમાંથી લાઈવ કર્યું હોય ને અલે મસાલો જાણી જો જામ
એમાં આઈડી નાખવું પડે, આઈડી બદલવું પડે. ગોળીના નાખ દો, લાવો થોડા જેટલા. રહેતું નથી કોઈ લઈ કોઈ કોઈ બે એક નોકી કાઢી દેજો વખત. હા. રાખેમાં અરે ચાલો ભાઈ. મોટી દે દો વાળી. મેને ચીરિયાને પેલા ચાલો ભાઈ ચાલો. તો મેથી ના આપા મેથી ના કરો આ કરજો આ અહીં બધાય આવી થઈ ગયા. બસ લેને એટલા આવે પેલા મરચે મોટો થી પાડી દે એટલે 5 જણા બેસી. આ પછી ભાઈ બેસી. હાલો ભરી દે બડા બડા જ નથી કહેતા ને. આવે, બધું આવે, આવે આવે આયો કિસ્સો પડેલ તમારી બધું આવી જાય. જો હવે ચીડિયાના પડે હે પછી પાણી જોઈતી ભેગું પાણી જોઈતી ગાડી હલા ડુંગળી ફોડી દો પડ્યું છે ઢગલું ન હોય તો એમ થાય કે લેવા થાય આય બટાકા વાળા કોઈ તો હોય તો પણ ને કાઈ આય મૂકી દઉં તો વચ્ચે તમને બટાટા વાળા. એના ક્યાં ખાવા છે નાખી દે. નાખો બટાકા વાળા નાખો. આપણે એક બે ચાખો ઓલા નાખીને ફેરવી નાખો બહુ ગડબડિયા ચાખો હોય ખાલી બે ચાખો. મારે લઈ લે મારે જ ખાવાના હું ન ખાઉં. ઈ કે હું નો ખાવાનું એટલે કે હું નો મસાલો વધારે જેના ખાવા એટલે ખાતા. એટલે કાંઈ ના થાય કરે. વધારે ભૂખ લાગશે, વધારે. હવસેનો પાડો. અહીંયા કોની આમાં તો કર નાખું બતાય બધાય વચ્ચેનું થોડા કાઢી દો. આને બે આઈડો છે મેં આને બે આઈડો નાખી આવને બે આઈડો નાખી એક જ ખાવું છે હવે. તમારો ફોટો પૂરો ખાલી જામાંથી લે એ ઉતાણી ઉપર. હા બધા ધૂળ પાકા ધૂળેટીની દિવસે ઈ કેદી નાગલા દિવસે ઈ કેદી આ કેવા દિવસે હોય એવું હોય એ હોય પછી તો પોલીસના હવારે ઘરે જવું આપણે જવું ને નહીં વાર છે કેટલી વાર છે એના ગાળા ખબર હમણાં કીધું પહેલો નથી ને પ્રોગ્રામ એના ગાળા વધારે આવે. એટલે કેટલા તો 3.5 ખવાય. આ તો ખૂબ છે 4 કિલો થાય 4 કિલો અડધાનું પૂરું થઈ જાય તો અડધાનું પૂરા છે 3 કિલો 20 માણા. નકરા હારા અમે આપણે પરમજી જાનમાં આવ્યા ને બે ભજીયા ખાધા અને બે હાલો 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 હાલો. લાગી હો ટાઈટ ચડી ગયો થોડો પડે અહીંયા અહીંયા સ્વેટર અમે નથી પહેર્યું. હું કેવું ક્રિસ? હા હા આને તો ટોપી કરી લીધી હું. ઉપવાસ હોતે ના રે હો વાડીએ માવા સાથે મુખવાસ. ઠંડી છે ટાઈટ નથી હે ટાઈટ નથી ઠંડી છે ઠંડી છે
ઠંડી નથી, ટાઈટ છે. આપણે કાઠિયાવાડી કહેવાય. ઈ કેવો લાવો લાવો અરે મુખવા શું છે? રાધે ગોલા 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 ખાવા આવી જાવ ઠંડીના. રાધે ગોલા ભજીયા સાથે એક એક ગોલો ફ્રી. રાધે ગોલા તઈ મસાલો નાખી દેવો તો ભજીયા ખાતા હતા. સાંભળી લેજે શું કે હે આ લોકો અમને નકરા તેલવાળા જ ખવડાવે. સમજો એ મને ચાખવામાં એમ જો બહુ આમ દોરા કાઢવાના બહુ છે આયા અરે આમ બેહી જાય એમ કે જો નિમિષા તાર મામા શીખવાડે દોરા કાઢવાના. પણ એ હાથ ભજીયા પાછા નહીં કઈ ભજીયા એ ભજીયા ખાઈ છે. આયા હજી આયા મટન કટકી નહીં ચાલે છે અરે આખો ફાયદો નથી દીધો તા ફૂલ તીખા. આમ જોવો તમે ખાવાના છે ને આમાં મોરા મરચા આ તીખા અમારા બેન રાહ જોવે છે તીખા મરચાના ભજીયાના. લાકડા કાઢે છે થઈ ગયું બટર એટલે જો આમાં નમૂનો મૂકી દીધો છે. એ બેન ઓલું નાખ્યું લસણ અમારા બેન રાહ જોવે છે તીખા મરચાના ભજીયાની. પછી મજા આવે ખાવાની. ખાવાની મજા ના આવે. એ લઈ એટલે જાવ મારે તીખા ખાવા મોરા નો ભાવે. કાઈ લઈ જ નથી ખાવું. હાલો લાકડા આવી ગયા ઓરે કોટ ખાય દો ઓરે કોટ ખાય દો ઓલી ઓલી ના એવડે આસીન કીધે નો પડે માં ભજીયા બનશે જો આ રિંકલ રિંકલ કે વ્યવસ્થિત ખાવા છે. આ બધાય કેવા ખાધા? મસાલો હારો હું તળીમાંથી એક એક ચાખીશ હજી ચાખવાના હોય છે હજી ચાખવાના છે અમારે હજી અમે એક એક ચાખશું એક એક ડગલા હજી અમે ચાખશું ત્રીજી વાર બદલા હો. ખાય તો ત્રણ વાર ત્રીજી વાર બદલા. તમે બેવા ગરમ આવી છે 500 માણસ રસોડું હોય એવું. આ મોરો ગાણો હવે તીખા બત્રીના મોરા છે ઓ ભાઈ મેથી હાલો એમ તીખા છે. એને તીખા એમ તીખા છે. હાલો મોરા ને મને વેફર ના કાનો તો આવ્યા આવ્યા તાજે નથી આવ્યા હવે આલે બોલ આખી ખાયડી મરચાં નાખી. હવે રે આવ્યા મને દે આવ્યા પેલા એ જાણવા આવ્યો તો કાઈ ખાવા પાછા તો બેહી જા હું ખબર હાલ કોને ખાવા? ઈ કે મારે વેફર ના નહોતા આવ્યા હા તો બેસી જાઓ વેફર કેટલી બધી છે. બેહીમાં આમ ખાઈ લઈ તો કટકા કરીને એમાં નાખી. એટલે કે ફરે નહીં લાવો હવે કોને દે? પથરીનું લઈ લેજો અમારે ખાવાનું લઈ લેજો અમારી હાલો જો ચીરિયાનું પૂરું કરી દઉં ચીરિયાનું પૂરું હવે ખાવા હોય ખાઈ ગયો હાલો ચીરિયા પૂરા થઈ ગયા સુનિતાને હાલો ચીરિયાનું રિંકલ પૂરા કરી નાખો લઈ ગયો હાલો લાવો એક ભગી અને એક સ્નેહા બહુ તીખા ભજીયા ખાય. બહુ તીખું લાગ્યું. જો મોરો આવે છે ના ના તીખું તીખું એમ ના હાલે અમારા ગોપાલ પટેલ ભજીયા પાડે છે ગોપાલ પટેલ ભજીયા પાડે છે જો. હા બધે ચૂલો હકોરે.
એટલે જ મેં કીધું તો બોલો ચૂલો પડ્યો છે ને બાટલો લેતા જાવ બેન ચૂલો પડ્યો છે. મેં કીધું તો. દરવાજ નીકળે હોય એમાંથી. આ ખાણું સરખો બંધ કરો. તમે કઈ મૂકો તો અંદર વહી જાય. બોલો ભાઈ. હવે કરો. ઊંચો, પેલા ઊંચો. પણ ઊંચો કરે પણ ઓલું ખુલી જાય છે. બે જણિયું કબાટ બંધ કર્યા દેશી કબાટ બંધ કરતા અને નથી આવડતું લ્યો બેયને લાઈને કર્મ તો તાર મમ્મી થાકી છે એટલે હવે ધ્યાન રાખજો તું તાર પપ્પા થાય કે એટલે બહુ થાકી ગઈ હો એ તો કહું ધ્યાન રાખજો બપોર હુવાનું જ નથી તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે બધા વાડીએ આવ્યા હતા વાડીએ મોજ ભજીયાની બધા ભજીયા ખાતા આપણે વાડીએ લાવી કર્યું હતું અને જો આપણે વાડીએ આવ્યા છીએ અને વાડી બધા આ બાજુ જમે છે અહીંયા જમે છે પછી વાડી તો તમને બધાને વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો બસ અમે નવા વિડીયો બનાવી રાખીએ છીએ અને તમે સપોર્ટ કરતા રહેજો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને બાય બાય